વડીલ તમારી ઓવર એક્ટિંગ આપણને ગમતી નથી યાર. હું જે વાતો કરું છું વટથી કરું છું અને ડાયરા વટથી કરું છું યાર. હું બધા જ્ઞાતિને ભેળા લઈને આવ્યો છું. પ્રોગ્રામ ચાહે કોઈ ન હોય, મર્દનો દીકરો હોય, પછી ઝૂંપડામાં રહેતો હોય, એની વાતો મેં અહીંથી કરી છે. खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग ऐसे किस्मत से नहीं, किस्मत થી મળે. પૈસાનો પ્રેમ નથી કર્યો યાર, પૈસા તો તમારા આશીર્વાદ છે મારી આગળ. હવે સાંભળજો, વાણિયાની દીકરી આમ જ્યાં પોતાનો દીકરો ખાડીને ખવડાવી દીધો એટલે ભગવાને પૂછ્યું, આ સામે ભગવાન આવ્યો હતો, પછી દીકરી વાણિયાની હોય કે દીકરી સતવારાની હોય કે દીકરી દલિતની હોય, એ દીકરી દીકરી છે. પછી દરબારની હોય તો એ દીકરી છે. અને દીકરીએ જ્યારે પોતાનો દીકરો ખાંડ્યો એટલે પછી કીધું એને, એ કે તમારે બીજો દીકરો છે? એ કે ના. તો કે અમે વાંજિયાના ઘરનું ક્યાં ખાવી છે? અને તેથી આ દીકરી બોલી છે કે મને વાંજિયા કીધા ને મેણું કોઈને મારી અને મેણું માથાનો ઘા. અને તેથી આ છંદ ગવાનો શું કીધું આમાં, કુંવરની જુવાનીએ હાથે સદા મુખડું હશે, ઓલી સગાડું સાની વાત સુનતા હુવાડા બેઠા થશે. વાઢો કુંવરની જુવાનીએ હાથે સદા મુખડું હશે, ઓલી સગાડું સાની વાત સુનતા હુવાડા બેઠા છે. હજી હમણાં મેં તમને કીધું જ્ઞાતિવાદ મેલી દો, બધા એક થઈ જાવ, હિન્દુ બની જાવ. થાકે વાણિયા નહીં, આ સતવારા છે. અલ્યા શું કામ ઉભો કરો છો જ્ઞાતિવાદ? તમારી હારું વાતું મારે ક્યાંક બીજા ડાયરામ કરવી છે. કોણ મને રોકવા આવે જોઈ લો. હજી અટાણે બોલ્યો છું એક થવાનું, તા તો આઈ નહીં ભંગ કરી નાખ્યો. સાલું દુનિયાનો વાંધો જ આ છે યાર. જીતના દિલ સાફ રખા ઉતને ही गुनहगार हो गए. પણ સમજુ માણા માટે હું બોલું છું. નો સમજાઈને ભગવાન સુખી રાખે. એક બનજો, એક બનજો. હું એક એક જ્ઞાતિની, હું દલિતની વાતે કરું છું અને દરબાર હોય, મેળીએ રહેવા વાળો એની વાતો કરી છે. જેને જેને સારા કામ કર્યા છે ને હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મના, એ બધાની વાતો અમે જાહેરમાં કરી છે. કોઈને રૂડું લગાડવા માટે નહીં કે સતવારાનો પ્રોગ્રામ છે એટલે એનું જ બોલવું, બીજાનું ન બોલવું. બીજાને ત્યાં ડાયરો હોય અને તમારી સારી વાત હોય તો બાપના બોલથી બોલવાની અમારી તૈયારી છે. શું કામ ન બોલીએ? ઇતિહાસ છે યાર. ઇતિહાસ જેનો ગવાહ છે, જેને કાંઈક કર્યું છે. મને ઇતિહાસ આપ્યો હમણાં અહીંથી કે આ પરિવારમાં, સોનગરા પરિવારમાં દુહાયના લખાણ, સોનગરાના એમ જ્યાં જ્યાં ગાયું વાળતા, જેથી ધર્મના ધીંગાણે ક્ષત્રિયો ચડતા, તેથી ભેળા 18 વરણ હાલતા. જે હથિયાર આવ્યું 18 વરણ ભેળા લઈને હાલતા. અને એમાં જે પોતાનાથી થાય એટલા યુદ્ધો કરતા અને એમાં જે ખપી જતા એના પાદરમાં હજી પાળિયા છે. ક્યાંક કોઈ મેઘાણીની ચોપડીએ છીડ્યા તો કોઈ પાળિયાનો ઉલ્લેખ કદાચ નથી થયો. એ આજ જાગૃત બન્યા. તો અમે એની વાતો આ સ્ટેજ ઉપરથી કરી છે. જેને કાંઈક કર્યું છે, જેને ગાયું માટે થઈ આ પાદરમાં, આ પરિવારના બે હુરાપુરા આમ તો બારોટે ભેળા, તો ધનજી બાપાની વાતો શું અમે નથી કરી આઈથી? કરી છે. જેને કોક માટે આજ પણ હોકારા દે છે, જેના હોમાઈ ગયેલા હાડ આજે પાળિયા ઉભા હોય, એનો ઇતિહાસ પુરવાર કરે છે કે અમે ટાણું આવ્યું તેથી અમારા માથા આપી દીધા છે, પણ અમે અમારા ગામની આબરૂ જવા નથી દીધી. આવા ઇતિહાસ આપણે બોલવા છે, ગાવા છે. એટલે ક્યાંય જ્ઞાતિવાદ ઉભો કરતા નહીં. હિન્દુ બની જાઓ, હિન્દુ બનવાની જરૂર છે અને બધા હિન્દુ બની જાઓ. અને પછી સનાતન ધર્મને કોના બાપની તેવડ છે રૂવાડું ખાંડું કરી શકે? હા, આવો આપણો સનાતન ધર્મ છે. અને આવા માંડવા નીચે આપણે મળ્યા છીએ ત્યારે ગોકુળ તજી, મથુરા તજી, સાગર કિનારે જય વસા. ત્યાં પણ પ્રભુને મારવા જો દાદરા સંદના દશા. મણિકાજ તો મોહન જુઓ ઇન નાદથી નો ખાંગરા. અંતે પ્રભુના પ્રાણને બોલા ભીલના બાણે હર્યા, બોલા ભીલના બાણે હર્યા.
જીવન સારું જીવી જાય ને એની કિંમત. હું અટાણે હાલ અમદાવાદ રહું છું. મારું ગામ દુધઈ છે, મૂળી તાલુકાનું, સુરેન્દ્રનગર જિલ્લાનું. અમારે ત્યાં કણજરિયા ને જાદવ આ બેના વધારે ખોવડા. અમારે દેવસીભાઈ કરીને સતવારા હતા કણજરિયા, પણ બહુ ભલો માણા. હું આજે એને યાદ શું કામ કરું છું? આટલા વર્ષો વીતી ગયા તોય. કારણ કે માણસ વયો જાય પણ માણસાઈ મૂકી જાય છે યાર. જેમાં માણસાઈ હોય ને એના દાખલા દુનિયામાં દેવાય. સવારમાં પ્રભાત ફેરી નીકળે. આપણા ગામડામાં હજી બધે પ્રભાત ફેરી નીકળતી હોય છે. પેલા કડે દોકડ બાંધી નીકળતા. હવે તો સમય પ્રમાણે માણસો ઓછા છે. અમારે દેવસી ભગત કણજરિયા જ્યાં સુધી જીવા ત્યાં સુધી પ્રભાત ફેરી ફેરવી, અને પછી એટેક આવ્યો, એક્સપાયર થઈ ગયા. હું જ એમને દવાખાને લઈ જવામાં ભેળો, પણ હારાની આઈ જરૂર છે એટલી ન્યા જ જરૂર છે હારા માણાની. આજે અમે એના દાખલા દઈ કે સાહેબ માણસ એવું જીવી ગયા કે જ્યારે એની ગેરહાજરી થઈ ત્યારે આખા ગામમાં નહીં, જ્યાં જ્યાં ખબર પડી મીઠપ વાળા માનવી જેદી જગ છોડી જાય પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. આ તો મીઠપ વાળા માનવી જગ છોડી જાય. હારો માણા હોય, ડાયો માણા હોય, અને એ દુનિયા મૂકીને વિયો જાય ને પછી એની કાણ એક ઘરે ન હોય. એ તો પછી 18 વર્ણમાં એનું દુઃખ વ્યક્ત થતું હોય. પછી જ્ઞાતિ કોઈ પણ હોય અને બધાનું દુઃખ વ્યક્ત થતું હોય. આવી મીઠપ વાળું જીવન જીવજો. તમારી વાણીમાં, તમારા હાલવામાં, તમારા બોલવામાં વિવેક રાખજો. કારણ કે વિવેક ચૂકી ગયેલા માણસને જીવનમાં કોઈ યાદ નથી કરતું. બિના સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. રામાણીની ચોપાઈ છે. વિવેક ક્યાં આવે? જેના પેઢીઓમાં ભજન પડ્યા હોય યા વિવેક આવે. બાકી વાયડા આવી જાય. આ પૈસા મરદ માણસ જીરવીએ કે આ જીરવાઈ જેવા તેવાનું કામ નથી. એ નક્કી રાખવાનું. તમે પૈસા મળી જાય પણ પૈસા મળ્યા પછી એને જીરવા અને તમારી સત્તાનો સદુપયોગ કરવો. પૈસા દણો જો હોય પાવર માનવું જલા તો મળે. બુદ્ધિ નથી દલભાર તો એ સલામું દુનિયા ભરે. આપણી ગામડાની કહેવત છે કે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. ગામમાં તણી હિલવાળો તગો આંકતો આખું ગામ નાથિયો નાથિયો કરે, કોઈ કિંમત ન કરે. ઈને નાથિયો BMW ઓડી લઈને આવે એટલે આવો નાથાલાલ આવો. આવી દુનિયા છે, આ નક્કી કરી લેજો. એટલે મેં આ છંદમાં કીધું પૈસા તણો જો હોય પાવર તો માન ઉજળા તો મળે. બુદ્ધિ નથી તલભાર તો સલામુ દુનિયા ભરે. હાવ બુદ્ધિ વગરનો કુટુંબમાં હોય, રૂપિયા વાળો હોય ને એટલે આખું કુટુંબ એને પૂછવા જાય. અમારે ત્યાં લગ્ન છે, મીઠાઈમાં એકચ્યુઅલી શું રાખવું? ઈ જાડી બુદ્ધિનો પાછું નક્કી કરે. બરફી રાખો, મોહનથાળ રાખો. અરે તારી ભલી થાય તારી, પણ રૂપિયા છે યાર. પૈસા હોય એટલે દુનિયા પૂછવા જાય. અને સજ્જન માણા હોય, ડાયો માણા હોય, બહુ બુદ્ધિ વાળો હોય, પૈસા ન હોય તો ખૂણામાં બેઠો હોય, કોઈ પૂછવા ન આવે. આ મેં અનુભવ્યું છે, એ તમને કહું છું. દીકરાની જાન હવારમાં તૈયાર થાય, 2 બસો ભરાણી હોય લક્ઝરી બસ જાનમાં લઈ જવા માટે. પછી રૂપિયા વાળો હોય, ભલે બુદ્ધિ વગર ન હોય, અને રૂપિયા વાળો હોય ગામમાં, અને એને આવતા મોડું થયું હોય ને તો ઓલી 255 પેસેન્જરની ભરેલી બસો ઊભી રહી જાય પાદરમાં. કાં તો કે હજી થોપણ શેઠ નથી આવ્યા. કારણ કે થોપણ શેઠ પૈસા વાળા ગામમાં મોટા કાલા કપારને વાપરી છે થોપણ શેઠ. અને જો ગરીબ માણા રહી ગયો હોય તો જાનની 2 ગાડીઓ નીકળી જાય. ઓલો બિચારો વાહનમાં ભેળો થાય, છૂટા વાહનમાં. કારણ કે રૂપિયા વાળા છે. કાજી મરી ગયો ને ત્યારે કાગડા ઉડતા, બાકી કાજી જીવતો કૂતરીને સારું લગાડવા આવતા. બધા કાજીની કૂતરી મરી ગઈ, આખું ગામ ખરખરો કરવા આવ્યું. એ કે કાજીભાઈ તમારી કૂતરી એકચ્યુઅલી બીમાર પડીને ઘડીકમાં વહી ગઈ ને આમને તેમને. સાલું કાજીને એમ છે કૂતરી એટલે કૂતરી યાર. કૂતરી કાંઈ કોઈ કૂતરીનું હવે એમાં કાંઈ તોય આખું ગામ આવ્યું, ખબર પૂછવા આવ્યું, કાજીને સારું લગાડવા. કાજી રૂપિયા વાળો હતો એટલે બહુ બધા સારું લગાડ્યું. એ કે તમારી કૂતરી તો હજી અમે પમદી પહેલા દી આવ્યા હતા, કૂતરીને કાંઈ નખમાં રોગ નતો અને કૂતરી વહી ગઈ તમારી. એટલે કાજી કે હા એ તો એકચ્યુઅલી આમ હતું તેમ. વળી બીજું 10 જણાનું ટોળું આવ્યું. એ કે કાજી અમને બહુ દુઃખ થયું, સાલી કૂતરી વહી ગઈ. વળી 10 જણા બહાર ગયા હતા, બીજા આવ્યા. એ કે અમને બહુ દુઃખ થયું, તમારી કૂતરી તો કૂતરી હતી. સાહેબ આખું ગામ ખરખરો કરી ગયું. કાજી પૈસા વાળો હતો. હવે સાંભળજો વાત, આ જીવનમાં આપણે ઉતારવાની. એક દી કાજી વયો ગયો, એક દી કાજી ખુદ વયો ગયો. શમશાનમાં કાગડા ઉઠતા એટલે કોઈ કીધું કે કાજીની કૂતરીના ખબર પૂછવા બધાય ગયા. શમશાનમાં કેમ કોઈ દેખાતા નથી? એ કે હવે હારું કોને લગાડવું? કાજી જ વયો ગયો દુનિયા મૂકીને. આ દુનિયા દોરંગી છે યાર, આમાંથી આપણે નીકળવાનું છે. રૂપિયા હોય તો હારું લગાડે.